હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો હવે આપણે સ્વાધ્યાય 10.3 નો દાખલા નંબર છેલ્લો બાકી છે, બરાબર. બાકી બધા દાખલા આપણે પૂરા કર્યા છે. હવે આ સ્વાધ્યાય 10.3 પૂરું થાય, બરાબર, પછી હું તમને કહું કે કેટલો સિલેબસ તમારે સિલેબસમાં નથી, બરાબર. જે 30% આપણે બાદ કર્યો છે, હાલ પૂરતો આપણે નથી ચલાવતા, પરંતુ જ્યારે JEE ની બધું લેવાનું થશે ત્યારે જેટલો પોર્શન બાકી છે એ અને JEE જોડે ચલાવશું. તો આપણે સૌથી પહેલાં આપણે સ્વાધ્યાય પૂરું કરી નાખી. તો એનો છેલ્લો દાખલો 18. જો જે રેખાના અક્ષો પરના અંતઃખંડો તમને આપ્યા છે A અને B હોય તેવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ P હોય તો તમારે સાબિત કરવાનું કે 1/P² બરાબર 1/A² પ્લસ 1/B² થાય. એટલે કે રેખા પરના અંતઃખંડો તમને આપ્યા છે કે અહીંયા લખવાનું કે રેખા પરના અંતઃખંડો A અને B છે, બરાબર. તો એનો મતલબ શું કે X અંતઃખંડ A હોય અને Y અંતઃખંડ B હોય અને X અંતઃખંડ કેટલો હોય? 1. પછી રકમ વાંચો. તેવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ P હોય, એટલે આવી તમને કોઈ રેખા છે એટલે આનું અંતઃખંડ સ્વરૂપ શું થાય? રેખાનું સમીકરણ કેવું મળે? અંતઃખંડ પ્રકારનું x/a પ્લસ y/b બરાબર 1. આવા પ્રકારનું તમને શું મળે? રેખાનું સમીકરણ. હવે તમને કીધું છે કે આ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર કેટલું આપ્યું છે? તમને P આપ્યું છે. તો તમારે સાબિત શું કરવાનું છે કે 1/P² બરાબર 1/A² પ્લસ 1/B², બરાબર. આવું સાબિત કરવાનું છે. તો કે હા, તો આવું તમારે સાબિત કરવાનું છે. એટલો મતલબ એમ કે આ રેખાનું ઉગમ બિંદુથી અંતર P હોય તો તમારે આ સાબિત કરવાનું છે. તો હવે આ રેખાનું થોડુંક આપણે સાદુરૂપ આપશું. તો આ B અહીંયા ગુણાશે એટલે B × X પ્લસ AY. શું કર્યું આપણે? AB લસા લીધો એટલે B અહીંયા ગુણાય, A અહીંયા શું થાય? છેદમાં શું આવશે? AB બરાબર 1 થશે. હવે આ AB અહીંયા ગુણાશે તો આ કેટલું થશે? તો કે BX પ્લસ AY બરાબર AB, બરાબર. તો હવે શું થશે? તો કે AY પ્લસ BX માઇનસ AB બરાબર 0, અથવા તો X વાળું પદ પહેલા જ લખો, બરાબર. અહીંયા આવશે therefore BX પ્લસ AY માઇનસ AB બરાબર 0. આ શું છે કે અંતઃખંડો A અને B કાપતી રેખાનું સમીકરણ આ પ્રકારનું છે. ટૂંકમાં અંતઃખંડ સ્વરૂપનું રેખાનું સમીકરણ છે, બરાબર. આ રેખાના સમીકરણને આપણે L નામ આપી દઈએ. રેખાનું સમીકરણ L બરાબર એટલે આ L, આ L, આ L, બરાબર. હવે રેખા L છે, રેખા L નું ઉગમ બિંદુ O00 થી લંબ અંતર P છે, બરાબર. એટલું જ આપ્યું છે ને, ઉગમ બિંદુથી લંબ અંતર તમને P આપેલું છે, બરાબર છે. તો એનો મતલબ શું કે ઉગમ બિંદુથી લંબ અંતર તમને P આપ્યું છે, તો તમે આવું લખી શકો કે ઉગમ બિંદુથી લંબ અંતર શોધવા માટેનું સૂત્ર D બરાબર AX1 પ્લસ BY1 પ્લસ C આના છેદમાં √A² પ્લસ B², બરાબર. હવે અંતર તમને આપી દીધું છે, કેટલું છે? P. તો D બરાબર કેટલું આવશે? P. તો therefore P બરાબર બિંદુ સાથેની રેખા. તો રેખા તમને આપ્યું છે, એમાં બિંદુ મૂકવાનું. તો ચલો મૂકતા જાય. B X ની જગ્યાએ 0 પ્લસ A y ની જગ્યાએ 0 માઇનસ AB
છેદમાં અંડર રૂટ a નો વર્ગ એટલે કે x નો સહગુણક એટલે b નો વર્ગ પ્લસ a નો વર્ગ થશે. હવે y ના સહગુણક નો વર્ગ a નો વર્ગ એટલે x નો સહગુણક એટલે b છે, b નો વર્ગ એટલે y નો સહગુણક એ a છે. તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ અથવા તો b નો વર્ગ પ્લસ a નો વર્ગ. તો સાદુરૂપ આપો તો ધેરફોર p બરાબર માનમાં માઇનસ ab ના છેદમાં અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ. તો હવે મારે સાબિત કરવાનું છે p નો સ્ક્વેર. બરાબર, તો સૌથી પહેલા તો હું શું કરીશ 1/p નો સ્ક્વેર મારે સાબિત કરવાનો છે. તો આનું વ્યસ્ત કરી નાખીશું. તો આનું વ્યસ્ત થશે શું થશે 1/p બરાબર અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ છેદમાં માનમાં માઇનસ ab. બરાબર, સૌથી પહેલા તો શું કરવાનું 1 ના છેદમાં એટલે કે આનું વ્યસ્ત કરવું એટલે 1 ના છેદમાં p મારે બે બાજુ વ્યસ્ત કરવું પડે એટલે આ પણ બદલાઈ જશે. ઓકે, અહીં સુધી ખબર પડી. હવે મારે શું જોઈશે વર્ગ જોઈશે. અહીં જો p નો સ્ક્વેર છે તો અહીંયા પણ મારે શું કરવું પડે બે બાજુ વર્ગ કરવો પડે. તો અહીં થશે શું 1 ના છેદમાં p નો સ્ક્વેર બરાબર અહીં વર્ગ કરશું એટલે વર્ગ ને વર્ગમૂળ શું થઈ જશે કેન્સલ એટલે અહીંયા આવી જશે ડાયરેક્ટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ છેદમાં હવે આ માઇનસ ab છે આનો વર્ગ કરશું તો પ્લસ જ આવી જવાનો. બરાબર, એટલે અહીંયા આવશે તમારે a નો વર્ગ ઇન્ટુ b નો વર્ગ. ખબર પડે આ આખાનો વર્ગ આવશે એટલે કે માઇનસ હોય તો એ પ્લસ જ થઈ જાય એટલે a નો વર્ગ અને b નો વર્ગ. ચલો તો હવે બેને છેદમાં આપી દો અલગ અલગ. તો 1 ના છેદમાં p નો વર્ગ બરાબર a નો વર્ગ છેદમાં 1 ના છેદમાં p નો વર્ગ બરાબર a નો વર્ગ છેદમાં a નો વર્ગ ઇન્ટુ b નો વર્ગ પ્લસ b નો વર્ગ છેદમાં a નો વર્ગ ઇન્ટુ b નો વર્ગ. ખબર પડી? બેને અલગ અલગ છેદમાં આપી દીધા. તો જેનો ઉડતું હોય ઉડાડી દેવાનું. તો 1 ના છેદમાં p નો વર્ગ એમનો અહીંયા a નો વર્ગ ઉડી જાય તો 1 ના છેદમાં b નો વર્ગ આવશે પ્લસ અહીંયા b નો વર્ગ ઉડી જાય તો 1 ના છેદમાં a નો વર્ગ આવશે. હવે તમારે સાબિત કરવાનું છે 1 ના છેદમાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ. તો આ બે ઉલટાવી નાખો. તો ધેરફોર 1 ના છેદમાં p નો સ્ક્વેર બરાબર 1 ના છેદમાં a નો સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં b નો સ્ક્વેર. આ તમારે શું કરવાનું હતું સાબિત જે સાબિત થાય છે. બરાબર, તો આ તમારે સાબિત કરવાનું હતું જે આપણે સાબિત કરી દીધું. તો હવે તમને હું એ કહી દઉં કે હવે તમારે સિલેબસમાંથી કેટલો ભાગ કટ કર્યો છે. બરાબર, 30% માંથી તમારે બાદ આ ચેપ્ટરમાં શું કર્યું છે એ હું તમને કહું. એક જ મિનિટ. તમારે આવશે સ્વાધ્યાય 10.3 અહીંયા પૂરું થઈ ગયું છે. તો હવે તમારે શું કટ થાય એ હું તમને કહી દઉં છું આ ચેપ્ટરમાંથી. બરાબર, જેમ જેમ આપણે ચેપ્ટર લેશું એમાંથી કેટલો ભાગ તમારે એ ચેપ્ટરની અંદર નથી એ હું તમને લખાવતો જઈશ. તો બુક અને નોટ જોડે રાખજો. તો હવે જો તમારે સ્વાધ્યાય 10.3 સુધી તો આખું હતું જ. બરાબર, તો હવે એના પછી જે પણ ટોપિક આવે છે એ તમારે અત્યારે સિલેબસમાં નથી. એટલે બરાબર, એટલે તમારી બુકમાં જો 218 પેજ ઉપર 10.6 એમાં એવું લખ્યું છે બે રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા સહિતનું સમીકરણ. બરાબર, એ ટોપિકથી લઈને તમારે
10.4 નહીં, ઉદાહરણ 20 પણ નહીં. પછી ક્યાં સુધી તમારે જવાનું? તો પ્રકરણ ઉદાહરણ પૂરા થાય ત્યાં સુધી. પ્રકરણ ઉદાહરણ એટલે કે 28 ઉદાહરણ પૂરા થાય ત્યાં સુધી તમારે સિલેબસમાં નથી. બરાબર, એટલે ઉદાહરણ 20 થી ઉદાહરણ 28 તમારે હાલ પૂરતા કોવિડને લીધે જે તમારે 30% સિલેબસ બાદ કર્યો એમાંથી આપણે ચેપ્ટર નંબર 10માં આટલો જે મેં ટોપિક કીધો 10.3 પછીથી તમારે સ્વાધ્યાય 10 સુધી કાંઈ નથી. બરાબર, એટલે ઉદાહરણે આવી ગયા અને એને લગતા જેમાં કંઈક ટોપિક હોય એ પણ આવી ગયા. હવે તમારે પ્રકરણ સ્વાધ્યાય 10માં કેટલા દાખલા નથી એ હું તમને ખાલી કહી દઉં છું. તો એમાં એક 6 નથી. પ્રકરણ સ્વાધ્યાય 10 એમાં જે 30% સિલેબસ બાદ કર્યો છે %30 બાદ કરેલ હોવાથી નીચેના દાખલા નથી. બરાબર, એટલે કે કયા કયા નથી? તો સૌથી પહેલા તો આપણે ચેપ્ટર નંબર 10 છે એમાં આપણે એક તો ઉદાહરણ નંબર 20 થી 28. બરાબર, અને સ્વાધ્યાયના દાખલા નંબર હવે લખાવું છું 6, 10, 12. 6, 10, 12. પછી આવશે તમારે 13, 15, 16. 13, 15, 16. પછી આવશે તમારે 17, 18, 19, 20. 17, 18, 19, 20. પછી 21 છે એટલે 22 નથી પાછા, અને 24 નથી. 22 અને 24. તો ટોટલ આપણી પાસે 24 દાખલા છે. 24 દાખલામાંથી કેટલા નથી? તો કે 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 4 12. 12 દાખલા આપણા સિલેબસમાં નથી ને 12 દાખલા સિલેબસમાં છે. બરાબર, તો આટલો ભાગ છે એ આપણે સિલેબસમાં 10મા ચેપ્ટરમાં નથી. બરાબર, ઉદાહરણ 20 થી 28 અને સ્વાધ્યાય 10.3 પછીના જે ટોપિક છે એ સિલેબસમાં નથી. એટલે હાલ પૂરતા આપણે નથી ચલાવતા. તમને આની PDF પણ મળી જશે. એટલે જેને લખ્યું ન હોય તો વાંધો નહીં, એની તમને PDF અત્યારે મળી જશે. ચલો, તો હવે સ્વાધ્યાય 10ની આપણે શરૂઆત કરીએ. પ્રકરણ સ્વાધ્યાય 10. હવે આ સ્વાધ્યાયની અંદર તમારે શું આવશે કે અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ, એટલે કે જે થિયરી આપણે અત્યાર સુધી સમજ્યા છે એ થિયરીનું પુનરાવર્તન આવશે. બરાબર, તો ચલો એમાં પહેલા દાખલો જોઈએ. તમારે k ની કઈ કિંમત માટે તમને જે રેખા આપી છે એ રેખામાં તમારે k ની કિંમત ગોતવાની છે. એમાં નીચે તમને 3 કન્ડિશન આપી છે. એ 3 કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે એની અંદર k ની કિંમત ગોતવાની છે. તો હું રેખા લખી દઉં પહેલા કે રેખા L કઈ આપી છે? તો કે k-3 ઇન્ટુ x, પછી -4 માઇનસ k નો વર્ગ, -4 માઇનસ k નો વર્ગ ઇન્ટુ y પ્લસ k નો સ્ક્વેર -7k, k નો સ્ક્વેર -7k પ્લસ 6 બરાબર 0. હવે મોટી તમને રેખા આપી છે. બરાબર, ફરીથી જોઈ લઈ. k-3 ઇન્ટુ x પ્લસ -4 માઇનસ k નો સ્ક્વેર ઇન્ટુ y પ્લસ k નો સ્ક્વેર -7k પ્લસ 6 બરાબર 0. આ રેખા માટે તમારે નીચેની કન્ડિશન પ્રમાણે k ની કિંમત મેળવવાની છે. આ તો સૌથી પહેલા તો શું છે? x અક્ષને સમાંતર. શું આપ્યું છે? પહેલી કન્ડિશન x અક્ષને સમાંતર. જ્યારે આ રેખા x અક્ષને સમાંતર હોય ત્યારે k નું મૂલ્ય શું થાય તમારે ગોતવાનું છે. હવે તમે વિચારો, જો કે આ બધાને આવડે તોય પણ તમને હું શીખવાડું. બરાબર,
કે આ x અક્ષ હોય અને આ y અક્ષ હોય, તો તમને શું કીધું છે? x અક્ષને સમાંતર. તો x અક્ષને સમાંતર એટલે સમક્ષિતિજ રેખા મળે. એટલે આ જે l રેખા છે x અક્ષને પહેલા સમાંતર છે, ત્યારે તમારે k નું મૂલ્ય ગોતવાનું છે. તો એનો મતલબ શું છે કે આ રેખા l છે x અક્ષને સમાંતર હોય, એનો મતલબ શું હોય કે x નો સહગુણક 0 હોય. કદાચ તમને આવી રેખા આપી હોય કે 2x + 3y - 6 = 0, તો આ રેખા છે બરાબર. એમાં x નો 0 હોય, પણ શું હોય? x નો સહગુણક 0 હોય બરાબર. જ્યારે રેખા y અક્ષને સમાંતર x અક્ષને સમાંતર આપી હોય બરાબર, તો એમાં શું હોય? આ x વાળું પદ જ આખું ન હોય. એનો મતલબ એમ કે x નો સહગુણક ત્યાં શું હોય? 0 હોય. એટલે આ રેખાને જો તમારે x અક્ષને સમાંતર દોરવી હોય તો તમારે શું કરવું પડે? જો 3y - 6 = 0, તો એનો મતલબ આમ થયો 3y = +6, તો એનો મતલબ આમ થયો y = 2. y = 2 રેખા થઈ આ, કારણ કે એમ આમ જ આવશે y = 2. તો આ રેખા છે બરાબર. તો એ આ રેખાને મારે x અક્ષને સમાંતર રેખા બનાવવી હોય તો મારે શું કરવું પડે કે આ x વાળું પદ શું હોય? 0. એટલે x 0 ન હોય, x નો સહગુણક શું હોય? 0. આ કારણ કે x નો સહગુણક તમે 0 લે ઓલરેડી આ પદ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે x કોઈ દિવસ 0 હોય નહીં, પરંતુ શું હોય? x ની સાથે જે સહગુણક જોડાયેલો હોય એ 0 હોય બરાબર. તો આમાં x અક્ષને સમાંતર હોય તો આપણે ગોતવાનું છે કે k ની કિંમત બરાબર. તો અહીં રેખા l એ x અક્ષને સમાંતર હોવાથી શું હશે કે x નો સહગુણક 0 હોય અથવા તો 0 બને. તો x અક્ષનો x નો સહગુણક શું છે? તો કે k - 3 એ શું થાય? 0. તો therefore k = 3. આ પહેલી કન્ડિશનની વાત પૂરી. જ્યારે x અને x અક્ષને સમાંતર હોય એના માટેની વાત છે. હવે બીજી શરત શું છે? b y અક્ષને સમાંતર હોય એના માટેની વાત. તો y અક્ષને સમાંતર હોય એનો મતલબ એમ કે આમ હશે શિરોલંબ રેખા. તો આ જ રેખા વિચારો આપણે હમણાં કઈ રીતે કે 2x + 3y - 6 = 0. હવે આ રેખાને મારે y અક્ષને સમાંતર બનાવવી હોય તો મારે શું કરવું પડે? આના બરાબર 0 લેવું પડે, એટલે કે આના સહગુણક બરાબર 0 લેવું પડે. તો y અક્ષને સમાંતર 2x - 6 = 0, તો 2x = 6, therefore x = 3. તો આ x = 3 રેખા જે છે એ તમારે શું છે? y અક્ષને સમાંતર. તો y અક્ષને સમાંતર હોય રેખા l એ y અક્ષને સમાંતર હોવાથી y નો સહગુણક 0 બને અથવા તો હોય બરાબર. તો y નો સહગુણક 0 બને. હવે આ હું ભૂસી નાખું છું બરાબર. આ તો ખાલી તમારે સમજવા માટે હતું. ચલો, તો y નો સહગુણક 0 થાય તો આ રેખામાં y નો સહગુણક શું છે? તો therefore અહીંયા થશે કૌંસમાં k - k² બરાબર 0. તો અહીંયા શું થશે? તો કે 4 બરાબર k², તો therefore k બરાબર ±2, કારણ કે +2² પણ 4 થશે અને -2² પણ 4 થશે, એટલે ±2 આવશે. હવે તમારે ત્રીજી કન્ડિશન શું છે
કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, ઉગમ બિંદુમાંથી પસાર, એટલે માની લ્યો કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો શું હોય, એક્સ અને વાય કેવા હોય, બે 0 0 હોય, કારણ કે ઉગમ બિંદુ ઓ 0 0 આની અંદર મૂકો એટલે એક્સ બરાબર 0 મૂકશો અને વાય બરાબર પણ 0 મૂકશો એટલે આખું પદ કેવું થઈ જાય 0 0, અને આનું સાદુરૂપ આપીને આપણે જવાબ કે ની કિંમત લાવી દઈશું. તો રેખા એલ એ ઉગમ બિંદુ ઓ 0 0 માંથી પસાર થાય છે, તેથી બિંદુ ઓ 0 0 રેખા એલ નું સમાધાન કરે. બરાબર, તો રેખા એલ નું આ ઓ બિંદુ 0 0 સમાધાન કરે તો આ બે પદ કેવા થઈ જશે 0 0. તો therefore 0 - 0 પ્લસ k નો વર્ગ -7k પ્લસ 6 બરાબર 0. બરાબર, આ કેમ 0 0 આવે ખબર પડી, કારણ કે x બરાબર 0 અને y બરાબર 0 આ બિંદુ આની અંદર મૂક્યું. ચલો, તો હવે આટલું તમારી પાસે વધ્યું, તો કે k નો વર્ગ -7k પ્લસ 6 બરાબર 0. તો હવે -7 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી મને કેટલી મળે, -7, એટલે કે તમારે 6 ના એવા ભાગ પાડવાના છે કે જેની બાદબાકી મને કેટલી મળે, -7 મળે. તો હાલો, તો 6 ના એવા કયા ભાગ પાડશે, તો કે 6 એકા 6 જ પડશે ને. તો અહીંયા આવશે k નો વર્ગ k -6k પ્લસ 6 બરાબર 0. બરાબર, શું અરે -k -6k એટલે -7k આવી ગયું. ઓકે, ચલો, તો હવે બે માંથી k કોમન નીકળશે, પેલા બે ની જોડી બનાવો તો k -1 વધે, પેલા બે ની જોડી બનાવો એમાંથી k કોમન નીકળે, આમાંથી -6 કોમન નીકળશે, તો અંદર વધશે તમારે k -1 બરાબર 0. બરાબર, તો હવે અહીંયા શું આવશે, કાં તો k -1 કૌંસમાં k -6 બરાબર 0. તો એનો મતલબ એમ કે k -1 બરાબર 0 અથવા તો k -6 બરાબર 0. તો એનો મતલબ કે k બરાબર 1 અને k બરાબર 6. તો 3 કન્ડિશન માટે આપણે k ની કિંમત મળી ગઈ. બહુ સિમ્પલ વસ્તુ હતી. હવે એના પછી આવશે તમારે દાખલા નંબર 2. દાખલા નંબર 2 પણ બહુ સરળ વસ્તુ છે. તમારે એમાં થીટા અને p ગોતવાનો છે. તેમાં જો તો શું કરવું પડશે આપણે, દાખલા નંબર 2 તમને એક રેખા આપી છે જેનું અભિલંબ સ્વરૂપ x cos θ પ્લસ y sin θ બરાબર p હોય તો તમારે θ અને p ની કિંમત મેળવવાનું છે. એટલે તમારે ટૂંકમાં રેખાને અભિલંબ સ્વરૂપમાં કન્વર્ટ કરવાની અને p અને θ નું મૂલ્ય મેળવવાનું છે, જે આપણે અગાઉ કરી ચૂક્યા છે. તો રેખા l તમને કેટલી આપી છે, પેલા એ લખી દઈએ આપણે. રેખા l √3x પ્લસ y પ્લસ 2 બરાબર 0. તો જ્યારે જ્યારે આવું તમને આપ્યું હોય તો આને તમારે કઈ કન્વર્ટ કરવાના કે x cos θ
પ્લસ વાય સાઇન થીટા બરાબર પી. એટલે કે તમને આનું અભિલંબ સ્વરૂપ આ જ આપ્યું છે, બરાબર. આપણે અહીંયા ઓમેગા લેતા થીટાની જગ્યાએ, પરંતુ તમને રકમમાં જ આવી કન્ડિશન આપી છે, બરાબર. તો આ અભિલંબ સ્વરૂપ છે, તો આપણે આ અભિલંબ સ્વરૂપ આ રેખાને એમાં કન્વર્ટ કરવાની થશે. તો તમારે શું ગોતવાનું છે? થીટા અને પી ગોતવાના છે. તો સૌથી પહેલા તો આને હું કેટલા વડે ડિવાઈડ કરીશ? તો કે અંડરરૂટ એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર, જેનો જવાબ મળે એના વડે આખા સમીકરણને હું ડિવાઈડ કરીશ, બરાબર. અહીં બોક્સમાં એ આપણે અંડરરૂટ એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર કરી, અંડરરૂટ એનો વર્ગ પ્લસ બીનો વર્ગ, અંડરરૂટમાં એનો વર્ગ એટલે 3 પ્લસ બીનો વર્ગ એટલે 1, તો 2 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2. તો આખા સમીકરણને 2 વડે ડિવાઈડ કરતા, ઓકે, રેખા એલ ને 1/2 વડે ભાગતા, બરાબર. 1/2 વડે ગુણતા આવે, અહીંયા ખાલી 2 વડે ભાગતા હોય. ઓકે, ચલો. તો હવે સમીકરણ એલ શું છે? તો કે √3/2 ઇન્ટુ એક્સ પ્લસ 1/2 ઇન્ટુ વાય પ્લસ 2/2 બરાબર 0. હવે લખી શકો બધા સમીકરણને, એટલે કે આખા સમીકરણને મેં 2 વડે શું કર્યું? ભાગી નાખ્યા. તો આના આમ થાય કે √3/2 ઇન્ટુ એક્સ પ્લસ 1/2 વાય પ્લસ 1 બરાબર 0. આવું થશે. હવે આ જે પી છે, આ પી શું છે? કે અભિલંબ છે. આ તમે આમ રેખા વિચારશો, તો જે આ અભિલંબ છે એ શું છે? આ પી, એટલે કે આટલું અંતર, બરાબર. હવે આટલો ખૂણો તો થીટા, એક્સ અક્ષની ધન દિશા સાથે જે આ અભિલંબ જે ખૂણો બનાવે એ આ કન્ડિશનમાં આપણે થીટા છે. તો આ પી એટલે અભિલંબનું અંતર. આ પી એટલે શું છે? અભિલંબનું અંતર, બરાબર. આ કેમ કહું છું એ તમને હવે ખબર પડશે. હવે તમારે એને કયા ટાઈપમાં ગોઠવવાની છે? એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી. તો હવે આને આમ લખી શકાય તો કે √3/2 ઇન્ટુ એક્સ પ્લસ 1/2 વાય બરાબર -1. હવે p બરાબર -1, અહીંયા શું મળશે તમને? p બરાબર -1, જે શું છે? ખોટું. કેમ ખોટું થશે? કારણ કે આ અભિલંબનું અંતર છે. p શું છે તમારે? અભિલંબનું અંતર છે. અંતર ક્યારેય ઋણ હોય નહીં. આપણે અગાઉ પણ આ દાખલા ગણી ગયા, એમાં આપણે શું કર્યું હતું? p ધન જ રાખ્યું હતું, બરાબર. આપણે p એકવાર ખબર માઇનસ લઈને દાખલો ગણ્યો હતો, ખબર છે? અહીંયા ભૂલ પડી હતી. એટલા માટે કે આ p હંમેશા આપણે કેવું રાખવાનું? ધન. કારણ કે અંતર છે, અંતર ક્યારેય ઋણ હોય નહીં. એટલે આ માઇનસ મારે દૂર કરવો પડશે. આ માઇનસ મારે દૂર કરવો હોય તો બધાને શું કરવું પડે? માઇનસ વડે ગુણવું પડે. તો અહીંયા આવું થશે કે -√3/2 એક્સ માઇનસ y/2 અથવા તો 1/2 બરાબર 1, બરાબર. આવા પ્રકારનું સમીકરણ થઈ ગયું. તો હવે આના ઉપરથી તમે p લખી શકો. તો કે આ સમીકરણને પહેલા સરખાવી દઈ કે આ સમીકરણને તો તમને જે આ l બરાબર જે ફાઇનલ મળ્યું ને x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p સાથે સરખાવતા, બરાબર. આ રાખું છું, બરાબર. આ તમારે આટલું રફ કામ થશે, એટલે હું તમને સમજાય. તો હવે આ સમીકરણને x cos થીટા અને પ્લસ y sin થીટા સાથે સરખાવો તો p બરાબર તમને મળે 1, બરાબર. તો p ની કિંમત તો તમને મળી ગઈ. કેટલી મળી? 1, બરાબર. p ની કિંમત તમને મળી 1. આ તમારે એક્સ્ટ્રા છે, બરાબર. તો p ની કિંમત તમને મળી ગઈ 1. તમારે હવે થીટાની કિંમત ગોતવાની છે. તો cos થીટા બરાબર શું થશે? cos થીટા બરાબર થશે તમારે -√3/2
3/2 અને sin θ બરાબર થશે -1/2. તો ઓકે, તો હવે sin θ અને cos θ આ બેયની વેલ્યુ મને કેવી મળી? ઋણ મળી. આ પણ આપણે એક્સ્ટ્રામાં જ લઈ લઈએ, બરાબર? એકમ વર્તુળ હજી દોરવું પડશે સમજાવવા માટે. ચલો, આ એકમ વર્તુળ થઈ ગયું, બરાબર? તો હવે તમારે શું કરવાનું છે? હવે એ તો ખબર પડી ગઈ કે ખાલી cos θ sin θ બરાબર 1/2 હોત તો θ બરાબર તમારે π/6 અથવા તો 30 તમે કહી શકો, બરાબર? જ્યારે sin θ બરાબર +1/2 હોત તો θ ની વેલ્યુ મને કેટલી મળે? 30 મળે. પણ અહીંયા શું છે? માઇનસ છે. તો એનો મતલબ એમ કે sin θ અને cos θ બે માઇનસ હોય એવું ચરણ તમારે ગોતવાનું થશે. તો અહીંયા તો સૌથી પહેલા તો લખી નાખી આ ઓલ, આ એસ, આ ટી અને આ સી. અહીંયા બધા વિધેય ધન, અહીંયા સાઇન વિધેય, અહીંયા ટેન વિધેય અને અહીંયા કોસ. આપણે સાઇન કોસની જ વાત કરી છે, બરાબર? એટલે બીજા વિધેયની હું કઈ માથાકૂટ કરતો નથી. તો બે વિધેય એટલે સાઇન અને કોસ, આ બે વિધેય ઋણ હોય એવું ચરણ કયું? અહીંયા તો બધા ધન, અહીંયા સાઇન ધન, અહીંયા કોસ ધન, અહીંયા કોસ ઋણ થાય બીજા ચરણમાં, પરંતુ શું થશે? સાઇન ધન થશે. અહીંયા બે વિધેય આપણે બેયના કેવા મળ્યા છે? મને માઇનસ મળ્યું છે. તો ત્રીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે કે જેની અંદર cos θ અને sin θ કેવા છે? બંને ઋણ છે. તો એનો મતલબ એમ કે જે આ θ હશે, બરાબર, એ ક્યાં હશે? ચોથા ચરણમાં હશે. આ જે તમને જે θ આપ્યો છે એ ક્યાં હશે? ચોથા ચરણમાં હશે. તો આવી રીતે આકૃતિ બનાવી આપણે, એનો અભિલંબ આમ આ રેખા થશે. એટલે આ ખૂણો જે બન્યો એ તમારે એક અક્ષની ધન દિશા સાથેનો બનાવવાનો છે ને, એટલે આ ઓ ખૂણો બનશે એટલો મોટો, બરાબર? તો આપણે આ ખૂણો ગોતવાનો છે. તો એ ખૂણો આપણે કઈ રીતે ગોતશું? તો કે અહીંયા શું આવે? અહીંયા 0 આવે, અહીંયા π/2 આવે, અહીંયા π આવે અને અહીંયા 3π/2 આવે. તો હવે શું કરશું આપણે? π પ્લસ, એટલે આને આમ લખી શકશું કે જ્યારે અહીંયા જ દર્શાવું cos π પ્લસ θ હોય તો આનો જવાબ હું શું લખી શકું? cos π પ્લસ θ. એટલે આ ત્રીજું ચરણ. આપણે ત્રીજા ચરણમાં આની વેલ્યુ લાવવાની છે ને, એટલે આની અંદર લાવવી હોય તો મારે પાઈમાં એડ કરવું પડે. પાઈમાંથી બાદ કરો તો બીજું ચરણ આવે, પાઈમાં એડ કરો એટલે ત્રીજું ચરણ આવે. તો આનો જવાબ મને મળે -cos θ. તો સેમ આને જેવું થશે તો કે sin π - θ કરશું, સોરી π પ્લસ θ, એટલે આનો જવાબ મળશે મને -sin θ. ખબર પડી? પાઈ આગળ વિધેય ચેન્જ ન થવું જોઈએ, બરાબર? કારણ કે આપણે તો સાઇન જ રાખવાના છે, કોસના કોસ જ રાખવાના છે, એમાં કાંઈ ચેન્જ કરવાનું છે નહીં. એટલે આપણે હંમેશા પાઈના ગુણકવાળા જ આપણે આમાં કામ આવશે, બરાબર? એટલે 2π સોરી π/2 અને 3π/2 વાળા આપણે કામમાં આવશે નહીં, કારણ કે π/2 ના ગુણક વિધેયનું શું થઈ જાય? કો વિધેય થઈ જાય. એટલે આપણે કાંઈ આવશે કામમાં નહીં. એટલે આપણે પાઈ અને 2π માં જ રમવાનું છે, બરાબર? તો શું થશે? પાઈમાં એડ કરવાની છે, એટલે ત્રીજું ચરણ હશે. સૌથી પહેલા તો એ તમારે જોવાનું કે આ બેમાંથી ઋણ કોણ છે. આપણે કિસ્સામાં બે ઋણ છે, તો તમારે એકમ વર્તુળમાં એવું ચરણ ગોતવાનું કે જેમાં બે વિધેય ઋણ થતા હોય. તો બે વિધેય ઋણ થાય છે કયા ચરણમાં? ત્રીજા ચરણમાં. એનો મતલબ કેમ કે જે θ છે એ તમારે કયા હશે? ત્રીજા ચરણમાં હશે, બરાબર? એટલે હું આવી લખી શકું છું cos π પ્લસ θ એટલે શું થાય? -cos θ. સેમ sin π પ્લસ θ એટલે કેવા થાય? -sin θ. હવે મને θ બરાબર તો ખબર પડી ગઈ કેટલી છે? θ બરાબર કેટલા છે? √3/2. હકીકતમાં માઇનસ છે, પણ આમ જોવા જાય તો θ બરાબર કેટલા થાય? √3/2. અને આ કિસ્સામાં જોવા જાય એટલે કે θ બરાબર તમારે કેટલા છે? π/6 થશે. અહીંયા થશે θ બરાબર π/6. આ સમજવા માટેની વાત છે, બરાબર? sin 30 એટલે કેટલા થાય? 1/2 અને cos 30 એટલે કેટલા થશે? √3/2, બરાબર ને?
ઓકે ચલો, તો π/6 થીટા થશે. તો અહીંયા હું લખું કે cos π + π/6 બરાબર, π + π/6 લખું તો આનો જવાબ મને શું મળે? -cos π/6. તો -cos π/6 એટલે શું થશે? -√3/2 થશે. એટલે કે cos θ બરાબર જે ફાઇનલ જવાબ આવે એ તમારે શું મળશે? તમારે આનો જવાબ આવે -cos π/6 બરાબર. એટલે આનો તમારે અહીંયા લસા લેવો હોય તો અહીં લસા 6 આવશે લસા, એટલે અહીંયા આવશે cos 6π + π. ચલો નીચે સાઇન વાળું હું ભૂસી નાખું છું, એ આપણે પછી દર્શાવી. ચલો અહીંયા સુધી ઓકે બધાય. અહીંયા લસા લીધો તો છેદમાં કેટલા આવશે? 6. આના બરાબર -cos π/6. તો એનો મતલબ cos 7π/6 બરાબર -cos π/6 થાય બરાબર. તો જ્યારે આ θ કેટલો હોય તો 7π/6 હોય ત્યારે મને cos π/6 મળે. આનું મૂલ્ય મને મળે -√3/2 બરાબર. તો cos 7π/6 હોય ત્યારે આનો જવાબ મને શું મળે? -√3/2. એનો મતલબ કે આ θ મને કેટલો મળવો જોઈએ? 7π/6. તો અહીંયા ડાયરેક્ટ લખ નાખો કે θ 7π/6 છે ને અહીંયા ઉપર લખી 7π/6 બરાબર. તો સાઇન માટે પણ આ જ મળવું જોઈએ ને આપણે. તો સાઇનની વાત કરીએ આપણે. સાઇન θ બરાબર -1/2 બરાબર, કારણ કે બેયના θ તો કેવા હશે? સરખા જ હશે. તો આના બરાબર હું આમ લખી શકું કે સાઇન π + θ હોય તો એનો જવાબ મને મળે -sin θ બરાબર. તો θ તમને ખબર પડી ગઈ કેટલા છે? π/6 છે. તો અહીંયા θ ની જગ્યાએ તમે π/6 મૂકો એટલે કે sin π + π/6 બરાબર -sin θ ની જગ્યાએ π/6 બરાબર. તો આનું પણ આને જેમ સાદું રૂપ આપો તો શું થશે? sin 6π + π/6 -sin π/6. તો sin 7π/6 એટલે 7π/6 બરાબર આનો જવાબ આવશે -1/2. તો એનો મતલબ એમ કે અહીંયા પણ θ બરાબર કેટલો હશે? તો કે π/6 જે તમારે મેળવવાનું હતું બરાબર. એટલે આ દાખલામાં આ ખાસ ધ્યાન રાખવું પડશે. તમને એકમ વર્તુળ વ્યવસ્થિત આવડવું હોવું જોઈએ. પછી એના પછીનો દાખલો, દાખલા નંબર 3. એટલે તમારે એવું લખવું હોય તો લખી નાખવાનું કે θ એ ત્રીજા ચરણમાં છે બરાબર. ન ખબર પડે અહીં θ તમારે લખવાનું કે θ છે એ કેવા છે? ત્રીજા ચરણમાં છે. અહીંયા લખી નાખું છું આ તમારે સમજવા માટે બરાબર. θ એ તૃતીય ચરણમાં છે બરાબર. આ તમારે લખવું હોય તો લખવાનું, બાકી કાંઈ જરૂર નથી. બરાબર. આ બધી ગણતરી કરી છે આ બાજુની, આ સમજવા માટે છે બરાબર. જો તમને એક્ઝામમાં ડાયરેક્ટ ખબર પડી જાય કે આ θ છે 7π/6 થાય છે બરાબર, તો તમે અહીંયા સીધું પણ લખી શકો. પણ આ તો કઈ રીતે આવે એના માટેની મેં ગણતરી કરી છે કે આવી રીતે તમારે એનો જવાબ આવે. આમાં સીધી ખબર પડી જાય કે θ તમારો ત્રીજા ચરણમાં હોય
એટલે પાઈ પ્લસ સમથિંગ આવે ને આપણો ખૂણો ખબર છે કેટલાનો છે. જો પ્લસ 1/2 હોય બરાબર, સાઇન થીટાની વાત કરું છું, અહીંયા થીટાની જગ્યાએ પ્લસ 1/2 હોય તો સાઇન 1/2 ક્યારે થાય? જ્યારે થીટા બરાબર 30 હોય ત્યારે. તો પાઈમાં પાઈ પ્લસ 6 ઉમેરી દો સીધો, એટલે સીધો તમારો આન્સર આવી જાય. પણ એ હજી તમારે થોડીક વાર લાગશે એ બધું શીખતા, એવું તર્ક લગાડતા. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં એવું છે કે જેના અક્ષો પર રચાતા અંતઃખંડનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 હોય તેવી રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. બરાબર, એટલે અક્ષો પર એટલે અંતઃખંડ પ્રકારના સ્વરૂપનું તમારે સમીકરણ મળશે. બરાબર, તો આપણે એવું વિચારીએ કે ધારો કે x અક્ષ પરનો અંતઃખંડ x અક્ષ પરનો અંતઃખંડ એ છે. x અક્ષ પરનો એ છે અને y અક્ષ પરનો અંતઃખંડ બી છે. બરાબર, બેના અંતઃખંડ આપણે ધારી લીધા કે x અક્ષ પરનો અંતઃખંડ એ લીધો અને y અક્ષ પરનો અંતઃખંડ બી લીધો. તો તમને રકમમાં એવું કીધું છે બે અક્ષ પરના અંતઃખંડનો સરવાળો અને ગુણાકાર તમને આપ્યો છે. સરવાળો કેટલો આપ્યો છે કે અક્ષો પર રચાતા અંતઃખંડનો સરવાળો, એટલે કે સરવાળો તમને આપ્યો છે. સરવાળો એટલે a પ્લસ બી બરાબર 1 અને બીજી કન્ડિશન આપી બેયનો ગુણાકાર કેવો આપ્યો છે -6. તો હવે આપણે આ બેની મદદથી આપણે શું કરવાનું છે કે રેખાનું તમારે શું મેળવવાનું છે? સમીકરણ મેળવવાનું છે ને. હા, તો આવી રેખાનું સમીકરણ મેળવવાનું જેના અંતઃખંડનો સરવાળો 1 થતો હોય અને ગુણાકાર -6 થતો હોય. તો આના બરાબરથી હું આવું લખી શકું કે a બરાબર 1 - b. બરાબર, બી ને આ બાજુ જ આવતી, તો આ a ની કિંમત આમાં મૂકી દઉં. બરાબર, તો એ શું છે 1 - b ઇન્ટુ b બરાબર -6. આનો અંદર ગુણાકાર કરાવો એટલે કે b આવશે, b માઇનસ b નો સ્ક્વેર બરાબર -6 આવું થશે. b ને અંદર ગુણાવો એટલે b 1 ઇન્ટુ b અને -b નો સ્ક્વેર. તો આપણે b નો સ્ક્વેર પ્લસ કરશું તો b નો સ્ક્વેર પ્લસ એટલે આ બાજુ હોઈ જાય, અહીંયા આવશે -b અને અહીંયા આવશે -6 બરાબર 0. ખબર પડે? આ b નો સ્ક્વેર આ બાજુ ગયો, આ પણ આ બાજુ ગયો. ઓકે, અહીંયા સુધી રેડી. તો હવે મારે 6 ના એવા ભાગ પાડવાના છે તો કે જેની બાદબાકી કરો તો મને -b મળે, એટલે કે -1 મળે. તો 3 દુ ને 6 આવશે. આવી રીતે જોવો તો b નો સ્ક્વેર પ્લસ 2b -3b -6 બરાબર 0. બરાબર, કારણ કે 2b ને -3b એટલે -b આવી ગયો જવાબ, અને એનો ગુણાકાર કરો તો 3 દુ ને 6 આવી ગયો. તો પહેલા બે સ્ટેપમાંથી b કોમન નીકળશે તો અંદર વચ્ચે b પ્લસ 2, આમાંથી -3 કોમન નીકળશે, અંદર વચ્ચે b પ્લસ 2 બરાબર 0. તો એનો મતલબ એમ કે b પ્લસ 2 ઇન્ટુ b -3 બરાબર 0. એનો મતલબ એમ કે b બરાબર -2 અથવા તો b બરાબર +3. ખબર પડી ને? આ એક સ્ટેપ કાપી નાખ્યું મેં. પહેલા શું આવે કે આ કૌંસ બરાબર 0 અને આ કૌંસ બરાબર 0, પછી તમારે b -2 અને b બરાબર 3. ઓકે, તો હવે અહીંયા શું આવશે? b ની કિંમત એકવાર કેવી મૂકવાની? -2 મૂકો તો તમારે a ની કિંમત કેટલી મળશે? અહીંયા -2 મૂકો એટલે માઇનસ પ્લસ, તો એની કિંમત તમારે +3 મળશે. ચલો, આ a અને b ની એક જોડ કમ્પ્લીટ. હવે b બરાબર 3 મૂકો ત્યારે a બરાબર તમને કેટલા મળશે? અહીંયા 3 મૂકો એટલે 1 - 3 એટલે -2 આવશે. તો અહીંયા a બરાબર -2 આવશે. ઉલટું થઈ ગયું. બરાબર,
જ્યારે તમે -2 મૂકો તો 3 જવાબ મળે અને 3 મૂકો તો -2 જવાબ મળે. તો હવે જોડી પ્રમાણેની તમને એક આ જોડીનું તમારે સમીકરણ મળશે અને એક બીજી જોડીનું તમારે સમીકરણ મળશે. તો સૌથી પહેલી જોડીની વાત કરીએ કે b બરાબર -2 અને a બરાબર 3 અંતખંડો કાપતી રેખાનું સમીકરણ. કાપતી રેખાનું સમીકરણ કેવું થશે? x/a પ્લસ y/b બરાબર 1. તો x/a બરાબર 3 છે પ્લસ y બરાબર b બરાબર -2 છે. તો -2x પ્લસ 3y -6. therefore 2x - 3y -6 બરાબર 0. આ તમને મળી એક રેખા. બરાબર. હવે બીજી રેખાની વાત કરીએ કે જ્યારે b બરાબર 3 હોય અને a બરાબર -2 અંતખંડો કાપતી રેખાનું સમીકરણ. x/-2 પ્લસ y/3. બરાબર. આ સાદું જ છે ને? બરાબર. ઓકે. અને આના બરાબર કેટલા આવશે? 1. હવે મેં આ લખ્યું નહીં, સીધી કિંમત મૂકી. તો આના બરાબર આમ આવશે 3x - 2y બરાબર -6. તો આનો જવાબ આવશે. બરાબર. અહીંયા આવી જશે તમારે. આમ રાખો તોય ચાલે, અથવા તો આમ કરો કે 3x - 2y પ્લસ 6 બરાબર 0. તો તમને આ મળ્યા એ રેખાના સમીકરણ છે. આમનો અંતખંડનો તમે સરવાળો કરશો તો તમને મળશે 1. સરવાળો કરો અહીંયા 3 પ્લસ -2. તો 3 -2 આનો સરવાળો કરશો 1 મળશે અને ગુણાકાર કરશો તો કેટલો મળશે? -6. કરો 3 ગુણ્યા -2 તો કેટલા મળશે તમને? -6. એનો મતલબ એમ કે આપણો જવાબ શું થશે? સાચો. બરાબર. તો આજે આપણે દાખલા નંબર 3 સુધી રાખી છે. બરાબર. 4 થી આપણે કાલ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.